ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? વેલકમ ટુ ન્યૂ બ્લોગ. કેમ છો? તો નવરાત્રિનો આજે 7મો દિવસ અને 6ઠું નોરતું છે અને વરસાદ કાલ 7 વાગ્યાનો સાંજનો જામ્યો છે. એટલે એટલો જામ્યો કે વાત ચાલે એટલો. 1 મિનિટ બંધ નથી અને ધીમો નથી પડ્યો અને ફૂલ કન્ટિન્યુ પાણી પડે છે. એટલે જો આટલો ને આટલો વરસાદ લગભગ રહે ને સાંજ સુધી તો છોકરાઓને કદાચ કાલે સ્કૂલમાં છૂટી પણ મળી જાય તો અંશભાવને મજા આવી જશે. કા અંશભાવ? ગુડ આફ્ટરનૂન. હા સોરી, ગુડ આફ્ટરનૂન. ચાલો ને. અને હું તમને વિડીયો બતાવીશ અમારે ગોદાવરી નદીનો. કેટલું પાણી આવ્યું છે આજનો. હવે હજી કન્ટિન્યુ રહે તો પછી કેટલું આવશે ખબર નથી, પણ આજ સવારનો વિડીયો અમારી પાસે છે. તો એવું છે. હવે આજે તો અમે કાલે અંદર રહીમાં હતા, આજે અંદર સમજો અત્યારે ગરબા ચાલુ થઈ ગયા છે. મંડલી શીખાય છે. મંડલી બરાબર જ કરે છે. કર પેલા બારની સાઈડ, હા, પછી અંદર, પછી બેક, હા, પછી બાર, હા, હવે પાછું ફરી જાય ને અંદર. નહીં એમ નહીં. તો અંશને છે ને ગરબા ગમે લેવા, પણ હાડો લચક ના આપે એમને લીધે છે રાખે. એટલે કંઈક બહુ સરસ છે, કંઈક વિડીયો લાવે છે ને અગર હા ઓટકાર એવો ખાટો. આજ તો જો કે અમારે બપોરે જમવાનું નહોતું. આજ તો અમે ઘરે રસોઈ બનાવી હતી. એવું છે. લે નાસ્તો એટલે બપોરનું જમવાનું, સવારનો નાસ્તો, પછી આજે આરામ હતો એટલે હવે કામ કરવા વર્ગી જવાનું છે. થોડું ઘણું કામ છે પતાવી દઈએ. મને એક સિમ્પલ લેવલ સ્ટ્રોબેરી મંચુરિયન. હા તાર બધું લેવું જ હોય. મારું અને વરસાદ એટલો હેરાન કરવાનો છે. આજે તો અમને હોલ મળશે, કાલે અમે હોલમાં, પણ કાલના દિવસે એટલે કે 29ના હોલ બુક છે. તો બહાર તો પોસિબલ જ નથી, કારણ કે આજે એટલો વરસાદ પડ્યો તો કાલે અમે બહાર રાસ લઈ જ ના શકીએ. તો દેખતે ક્યાં હોતા હે. અમારે જે જમીએ છીએ ને એ મોટો હોલ જ છે. અમે કીધું કે અમને એ હોલ ખાલી કરી દેજો ભાઈ, પણ રમવું તો પડે જ ને. જમશું ક્યાં? તો પછી ત્યાં થોડીક વાર પછી મોડેકથી જમી લે, કલાક રાસ લઈને પાછું. જો પેલા આખું આમ કરી નખાય, પછી જે જમવાનો ટાઈમ હતો નીચે કાર્પેટ પહેર દે, નીચે બેસી. હા એ હાલે. લેવું છે, જોઈએ છે શું થાય છે. ચાલો મળીએ, આ કામ કરી લેવું પછી. આયા સુધી પાણી હતું તો એ અમને માથી મારી દીધા હતા. આનંદીના ઓલા વધારે આપણે આમાં વાળું વધી જાય. આજનો વ્લોગ છે ને સાંજના 7 વાગે ચાલુ થશે. કાલનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, કારણ કે કાલ કાંઈ બહુ લેવાનું નહોતું વ્લોગમાં, એટલે આપણે એક દિવસ સ્કીપ થઈ ગયો છે. અને તમે વરસાદ તો જોયો જ હશે અમારા નાસિકનો, લગભગ બધે એવો જ વરસાદ છે. પાણી પણ એમ હતું. એટલે કાલે છે ને વરસાદ બહુ હતો એટલે કોઈ રેડી અંદર જ ગરબા લીધા હતા, બટ એકાદો વિડીયો લીધો છે એ મૂકી દઈશ. અને આજ તો અમારી જે અંદરનો હોલ છે પહેલેથી રેન્ટ ઉપર દેવાઈ ગયો હતો, તો
ગ્રાઉન્ડમાં તો પગ મુકાય એમ જ નથી. તો અમે ખાલી જમવાને આરતી કરવા જવાના છીએ 8 વાગે, પછી આવતા રહેવું. એટલે એવું બધું આજનું તો હતું. અને દિવસના કામકાજમાં ને વરસાદમાં ને વાતાવરણ એવું હતું ને વાત ચાલી. અને અહીંયા જો અંશનો એક કંઈક પ્રોજેક્ટ આવ્યો છે, એનું કામ ચાલે છે. એમાં એવું છે કે શું બનાવવાનું છે, હાઇડ્રોલિક ઉપર કાંઈક છે. તો આ ઇન્જેક્શનની સિરીઝ છે, એનાથી બનાવવાનું છે. જાદુ બતાવું, જાદુ. અને આ જોવે છે ને એમાંથી કંઈક બનાવશે. જો ઓટોમેટિક એટલે હાઇડ્રોલિક ઉપર આવી રીતે બનાવવાનું છે, બરાબર? હાઇડ્રોલિક નથી આ, પણ હાઇડ્રોલિક જેવું જ છે પણ બીજું છે. હા, આને શું કહેવાય? ન્યુમેટિક્સ છે. એટલે એવું બધું છે. ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો અને ક્યાં કેટલો વરસાદ છે એ જરાક સોમનાથ જિલ્લામાં 10 ઇંચ જેવો વરસાદ પડ્યો સમાચાર મળ્યા છે. સોમનાથ જિલ્લાના છીએ. જુનાગઢમાં ખબર નહીં, કારણ કે અમે નવરાત્રિમાં તો આપણે કોઈ યાર ફોન કરવાનો જલ્દીથી ટાઈમ ના મળે, એટલા બિઝી હોય. તો આજે થોડાક ફ્રી હતા પણ બીજા કામ હતા. બીજી એક સ્ટીક આવી છે અંદર છે, એમાં જોતો પડી ગઈ છે. અને સમીર કુમાર તો ખમી ગયા છે ટોટલી રીતે. અને ગ્લુ ગનથી ચીપકાવાનું ચાલુ થાય છે અંશભાઈનું પ્રોજેક્ટનું. આ વખતે મેં સમીરને વરગાડ્યા, મને કંટાળો આવતો હતો ને તો કા, એટલે ફરજિયાત અહુલે ને કહુલે કરવું પડે, બરાબર ને? હા, એ કાઢવા ના હોય, ઉપર પાછી ફિટ કરજો બીજી. હા, એ અંદર વહી જા, ઉપર ફિટ કરશો એટલે. તો હવે એક રીલ શૂટ કરવાની છે, કરી લઈએ, પછી હું એડિટિંગ કરી લઉં, અપલોડ કરી લઉં. કારણ કે હમણાં છે ને દિવસમાં ટાઈમ જ નથી મળતો શૂટ કરવાનો. અને સમીરાને હેલ્પ કરાવી, પછી પાછા મળીએ, મેનુ બતાવીશ, આજે ટ્રાય કરીશ. ચાલો. આજે અમારે નવરાત્રીમાં કાંઈ હતું નહીં, આખું કીચડ આખો પગ અંદર વયો જાય એટલું કીચડ. રહીમાં તો કોઈ નહીં, બહુ થોડા રહીમાં, બહુ થોડા. અને એટલે રોજના ટાઈમે જ વાતું કરે બેઠા બેઠા. 11 વાગે આવ્યા બેઠા બેઠા. તો વાત છે. હાલો, હું સવાર સ્કૂલ છે, ફૂલ ડે. તો પછી બાજુ બરાબર જ કરીએ. મળશું કાલે ફરીથી મસ્ત મજાનો નવા. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.